ભાઈને જેટલું વળતર મળ્યું છે, જે ભાઈ બોલે છે કે આટલા મને 1.5 લાખ રૂપિયા મળ્યા, એ પ્રમાણે તમારાનું કરવાનું થાય છે તો અમે વયા જાય અહીંથી, બાકી કામ રોકાશે અહીંયા. ખેડૂતની જમીન પર ખેડૂતની મંજૂરી વગર કામ થાય, ખાનગી કંપનીઓ મનમાની કરે અને વળતર બાબતે અલગ અલગ ધોરણો અપનાવાય ત્યારે સરકારને સીધો પડકાર મળે તે સ્વાભાવિક છે. ગુજરાત સરકાર હવે માપમાં રહો એવું કહીને આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. જેતપુરમાં વીજ થાંભલા નાખવાના મુદ્દે ખેડૂતોનો વિરોધ વચ્ચે પોલીસની હાજરીમાં જ અધિકારી અને જિગીશા પટેલ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે. એક તરફ ટેકાના ભાવે પાક ખરીદી થાય તો સમયસર પૈસા મળતા નથી, માવઠા અને કુદરતી આફતોથી પાક બગડે છે અને હવે ખાનગી કંપનીઓ ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા નાખી રહી છે, તે પણ યોગ્ય વળતર ચૂકવ્યા વિના. જેતપુર વિસ્તારમાં વીજ થાંભલા નાખવાના મુદ્દે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન પર કામ કરતા પહેલા તેમની મંજૂરી લેવામાં આવતી નથી. વળતર બાબતે દરેક ખેડૂત સાથે અલગ વલણ અપનાવવામાં આવે છે અને જ્યારે વિરોધ થાય ત્યારે પોલીસનો ડર બતાવવામાં આવે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ મેદાને આવ્યા હતા. તેઓ ખેડૂતોની સાથે ઊભા રહી અધિકારીઓને પ્રશ્ન પૂછતા હતા ત્યારે પોલીસની હાજરીમાં જ અધિકારી અને જિગીશા પટેલ વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ખેડૂતોની સમસ્યાનું તાત્કાલિક કોઈ સમાધાન આપવામાં આવતું નથી અને કામ ચાલુ રાખવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ જિગીશા પટેલે સરકાર સામે ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે ખાનગી કંપનીઓએ ખેડૂતોની જમીન પર બળજબરીથી કામ કરવાની છૂટ આપવામાં આવી રહી છે અને સરકાર જો આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ નહીં કરે તો આંદોલન કરવામાં આવશે. સાંભળો જિગીશા પટેલે શું કહ્યું. બીજી વાત જ ક્યાં છે કઈ? પણ એમને એને આપી દે એટલું આમને આપી દે, કાલે ઉઠીને આવા બીજા 10 ખેડૂત આરટીઆઈ કરશે. આને જેટલું છે એટલું જ એને હશે. તમને ખબર છે કે મને ખબર છે આ ભાઈને જેટલું છે, આ રસિકભાઈ ને જેટલું અહીંયા એમનું કપાય છે એટલું જ એમને છે, એટલી તમને ખબર છે કે નથી? મને ખબર છે. 190 મીટર છે. એમને એવું કઈ આપી દીધું વળતર પણ આવે છે ને એ ભાઈ વાત કરી હોય સાહેબ તો જ કહેતા, નકર તો એમને તો કોઈ ખોટું તો ન બોલે ને એમ. પણ હું ક્યાં ના પાડું છું? હજી તમે છે ને તમારા શબ્દોમાં છે ને ફેરફાર છે. હું તમને કહું હું ફેરફાર છે હું તમને સમજાવું. તમે એમ કહો છો કે એને જેટલું મળશે ને એટલું આને મળશે, પણ હવે એને ઈ નહીં મળે જેટલું દોઢ એને કીધું તું નહીં. બરાબર? હું કામ? કારણ કે આ ભાઈ અહીંયા વિરોધ કર્યો, ઓલા ભાઈ એને સાથ આપ્યો. વાંધો આ છે બરાબર. એના કરતા હું તમને શું કહું, અમારે જો નથી જોતો, હું મહેશભાઈ આગળ અહીંથી વયા જાય, તમે એટલું કહી દો અહીંયા ઓલા ભાઈ ને એના જે ખેતરમાં જે માપ છે એ પ્રમાણે દોઢ મળ્યો ને એના ભાઈ ઈ ભાઈ આવીને અહીંયા બોલે બધાની વચ્ચે તો ઈ ખોટા તો માન્ય રાખશો. તમે શુક્લા સાહેબ જોડે વાત કરી લેજો. શુક્લા સાહેબ વાત કરો. વાત કરવાની તમે કહો છો શુક્લા સાહેબ તમારે વાત કરવાની હોય. મેં 10 વખત વાત કરી, 10 વખત આની જોડે વાત કરી. તમારે કહી દો ભાઈ ખેડૂતને મળે છે એટલા પૈસા, આ ખેડૂતને એટલા આપી દો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આપણે બતાવ્યા કોઈ નહીં ઊભું રહે તમારા ગામમાં એને કોને શુક્લા સાહેબ શુક્લા સાહેબ રૂબરૂ બોલ્યા ભરતભાઈ તને ત્યાં ગયા હતા તમને એક તો અટકાવવાનું ફોનમાં વાત થઈ છે. કેટલી વખત આવીને મળી તમે ગયા હતા, હું તમને પૂછવાનું છું તમને થાંભલા કેટલા મળે, મને કેટલા મળ્યા ભાઈ પૈસા અમારા લે છે પગાર અમારે બેને થાંભલો આવ્યો, આ ભાઈને મળ્યા એટલે મને પૂછવાના. કેટલી વાર આવે એટલે કોણ છે શુક્લા સાહેબ? પણ એવું નથી શુક્લા સાહેબ કોણ છે મને ઈ કહેજો પહેલા. એ મારા ડેપ્યુટી ઈ ડેપ્યુટી એન્જિનિયર છે ને તો ઈ પગાર છે ને આ બધા ટેક્સ ભરે છે ને એનો લે છે. ઈ જેટલી વાર બોલાવે એટલી વાર આવવું પડે ને અહીંયા. અહીંયા આવ્યા કેટલી વાર ઈ કયો પેલા એટલી વાર ન કરતા કોઈ. એક વાર અહીં નથી આવ્યા તો કેમ કહો છો કે આવે છે એમ? ઓલરેડી ઈ અત્યારે બીજી સાઈડ ઉપર છે. ગમે ઈ સાઈડ ઉપર હોય હું કહું કામ ઊભું રાખવું પડે. હા, ઊભું જ રાખવું પડે. બીજું કઈ ન થાય. ટેક્સ અમે ભરીએ છીએ, પગાર એનો લેવાય છે. પણ અમે અમે કઈ એટલી વાર આવવું પડે. અમે એમ કે નો આવે નહીં આવે આવે ને ક્યાં હુકામ આવે ને કેટલી વાર આવે ને ના આવે એમ નથી કીધું મેં. ઈ કરતા જ નહીં કેટલી વાર આવે એમ કીધું. બરાબર? કેટલી વાર લઈ લીધા તમે? ઓલરેડી તમે શુક્લા સાહેબ ને કેટલી વાર લાવ્યા ઈ કયો? તમે દેખાય એકલી વાર અહીંયા? આ તો મહેશભાઈ હારા એમ કે આપણે શુક્લાભાઈ મળી આવીએ, બાકી શુક્લા સાહેબ ને અહીંયા જ આવવું પડે. તમને 7 વાર કામ ઉભું રાખવાનું કીધું કે શુક્લા સાહેબ વાત નો થાય. ઉભું રાખો તો ઉભું કેમ નથી રાખો? આ ખેડૂતના બાપની જાગીર હોય ને ખેડૂતનું જો બીજું કોઈ નહીં. તમે કીધું શુક્લા સાહેબ વાત શુક્લા અમે કીધું નથી, અમે કીધું ખાલી મરચી ટ્રાન્સફર કરી નાખો, ઘઉં થઈ ગયા મરચી કરી નાખો તો વળતર મળે તો તમારે ખીચા ના દેવાતા.
એક તો તમે તમારા ખીચા ભરવા નવરા નથી થતા, ખેડૂતમાંથી ને તમે તો કટકી તમે કરો. અરજી કર દો, અમે અમારા ખીચા ભરતા હોય તો તમે અરજી કર દો. અરજી કરી દો નહીં, આ તમારી લાઈન જાતી હતી તમારી. એલિગેશન ના લગાડો. એલિગેશન લાગે તમે ભાઈ લાગે આ લાઈન જોઈ લો તમે, આ સીધી લાઈન હતી, આ કેમ લાઈન આ ગઈ એક બાજુ? બધાને ખબર છે આ લાઈન લાઈન કેમ તો એક હું બાજુ ગઈ? આ તમારો તમારો દુશ્મન જવાબ આપી દો ને મને ખાલી હાલો. હું એ જ કહું છું, આ બરાબર? રૂપા તમે લેખિતમાં માગી લો, મેં લેખિતમાં જવાબ આપી ખેતરમાં લીધું તમે, આ એના ખેતરમાં નહોતા તો હું કામ તમે લીધું બધું તમે? ઉભા રહ્યો તમારે લેખિતમાં જોયું છે ને, તમે સર્વે કરવા આવ્યા તો લેખિતમાં આપ્યું તું આને, આપ્યું તું આને, શુક્લા સાહેબ આપ્યું તું આને, મને ખાલી એટલું કહી દો આ કેનામાં જવાબ આપો. લેખિતમાં આપ્યું તું, અત્યારે અમારે કરવાનું એટલે બધું લેખિતમાં આપવાનું હે, કાંઈ વાત જ થાય છે, ઈ કહે છે ને જવાબ. લેખિતમાં આપવાનું બધું અમારે. કામ કરવા આવ્યા. આડી આડી વાત ન નાખો, મારે ખાલી એક જ જો વસ્તુ છે, આ ભાઈને જેટલું વળતર મળ્યું છે, જે ભાઈ બોલે છે કે આટલા મને 1.5 લાખ રૂપિયા મળ્યા, એ પ્રમાણે તમારે આનું કરવાનું થાય છે તો અમે વયા જાય અહીંથી, બાકી કામ રોકાશે અહીંયા. કામ તમે બાકી કામ રોકાય અહીંયા. લીગલી કામ નથી કરતા, લાઈન આવતી હતી, લાઈન તો એક થાંભલો એક સાઈડમાં તમે વાત જે કરવી હોય ને એ વ્યવહારિક વાત કરો. વ્યવહારિક જ વાત છે ભાઈ, બીજો ત્યારની બીજો બેન, વ્યવહારિક જ વાત કરીએ છીએ. તો અમે અહીંયા બેન 10 વાગ્યાથી જ છીએ. હો, વ્યવહારિક જ તમને વાત હું કરીએ કહી છીએ. વ્યવહાર સિવાયની બીજી વાત જ નથી કરતા અમે. તમને સપોર્ટ કરવા જાય છે. સર્વે, મારી વાત સાંભળો, સર્વે કરવા આવ્યા હતા તમે ખેડૂતને બોલાવ્યા હતા, નહોતા તો બોલાવ્યા? એના માટે વાત તો કરી તમને. નહોતા બોલાવ્યા? તો તમે લેખિતની સર્વે વાત કરવાનો કરો. નથી આવતો ત્યાં ક્યાં કહેવાની જરૂર? લેખિતની વાત જ ન કરતા પણ એને તો પછી. કીધું જાઓ દે હાલો, કરો ચાલુ. કેટલીક વખત વાત કરવાની હોય, કરો ચાલુ. હવે જોઈએ આવે છે ભાઈ ત્યારે વાત કરો. ચાલુ રાખો, કામ ભલે ચાલુ. તમારે યાર કોઓપરેટિવલી કરી તો કોઓપરેટિવલી જ કરો. કોઓપરેટિવ એમને તો નહીં, અને પણ દર એક જ વાત વખતે ફરે છે, છે. સીધી વાત છે, દર એ વખતે કરતા બોલી નથી. બોલી ફરે. કેટલી વખત વાત કરી તમને? એક ને એક વસ્તુ કરી કઈ જે વળતર આને મળ્યું છે, ઈ વળતર તમે આને આપી દો, એટલે અમે અહીંથી વયા જાય. કહી દઉં છું તમને, ન્યા સુધી તો કહી દીધું. બોલું તો છું હું 10 વખત તો બોલ્યો કે એને જે મળશે બરાબર એના જ હિસાબ, એના 50 એને જે નક્કી થયું છે ઈ, એકની એક વાત કેટલી વાર બોલી? એને જે નક્કી થયું છે એ એની વાત આવીને છે. ભાઈ અહીંયા કહે એ તો માન્ય રહે ને. જે ભાઈ આવ્યા છે એ ભાઈ અહીંયા આવીને એમ કે મને 1.5 મળ્યા, એ તો માન્ય રહે ઈ ને. તો માન્ય રહે ને, બધાની વચ્ચે અમારે આવીને નથી, એ લોકો લાઈ બોલે ને. મહેશભાઈ, રસિકભાઈ ના એકના ખેતરમાંથી તો તાર નથી નીકળ્યા, બધાના ખેતરમાંથી ખેતરમાંથી નીકળ્યા છે. નીકળ્યા. બરોબર. એક તો ત્યાં પેલા ઈ જુઓ તમે, લાઈન આવતી હતી, લાઈન આના ખેતરમાં લેવા પણ લાઈન જો એના ખેતરમાં નહીં, આ ભાઈના ખેતરમાં અહીંયા લેવી હતી ને એટલે આમાં કઈ રોકડા તો પૈસા દેવાના નથી. જે છે એ બેંક એકાઉન્ટમાં આવશે અને એના જે જેટલું ડિસ્ટન્સ છે એ પ્રમાણે પૈસા દેવાના. થઈ ગયું એમાં તમને જે કઈ પ્રશ્ન હોય એની તમે માહિતી માગી લો. આરટીઆઈ કરો ને આપેડા દે છે, ઉપરી અધિકારી જવાબ દેવાનો, અમારે નથી દેવાનો. હું તમને કહું તમારી પાસે આરટીઆઈ અમાર મગાતોય નથી ને. એમને આ તો હું અમે તમને તો એ કહું, પ્રોટેક્શનમાં તમારી પાસે અમારે શું માગવાનું? અમે આ ખેડૂત અમે હું આ ભાઈને જ કહું છું, પણ તમે લેખિતમાં અમારે કરો, તમારે જે કરવું હોય લેખિતમાં માગો, તમને જવાબ દેશે. પણ લેખિતમાં અમારે દેવાનું તો કામ તો ઊભું રાખવું પડે ને. ઈ તો સીધી વાત છે ને સાહેબ. પૈસા દીધા પછી વિસંગતતા હોય તો તમે નથી માંગી શકતા, નથી એના કહી ઉપર બીજો હુકમ આવે. શકતા. પૈસા આને દઈએ દઈએ ને, આટલા હજી ક્યાં દઈ દીધા? હું ઈ જ કહું, દઈ દીધા પછી એવી નથી દઈ દીધા, વિસંગતતા નથી ઊભી થાય. હાલ વીજ થાંભલાનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂતોનું કહેવું છે જો તેમની જમીન પર વીજ લાઈનો અને થાંભલા પસાર થશે તો જમીનની કિંમત ઘટશે, ખેતીલાયક જમીન બરબાદ થશે અને ભવિષ્યમાં અકસ્માતોની સંભાવના પણ વધી જશે. સરકાર વિકાસની વાત કરે છે, પરંતુ શું આ વિકાસ ખેડૂતોના ભોગે થવો જોઈએ? ખાનગી કંપનીઓ વીજળીના ધંધામાં કરોડો રૂપિયાનો નફો કમાવાની છે, તો પછી ખેડૂતોને તેમની જમીન માટે યોગ્ય વળતર કેમ નથી આપતી? અને સરકાર આ મુદ્દે મૌન કેમ છે? આ સવાલો આજે માત્ર જેતપુરના નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોના બની ગયા છે. આ ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો. આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.